નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિભાગ સીનો 45મા નંબરનો દાખલો કે જે બહુલકનો હોય. બરાબર. તો આજે આપણે 3 થી 4 દાખલા શીખવાના બહુલકના. એમાંથી ગમે તે એક દાખલો આવશે. કદાચ બેઠે બેઠો ના આવે પણ સંખ્યા તમને જો આ દાખલામાં તમે ધ્યાન રાખો તો તમને 100% બાકીના દાખલા પણ આવડી જાય. બરાબર. કેમ કે પદ્ધતિ સેમ આવવાની તમારે. સંખ્યા કદાચ બદલાય પણ પદ્ધતિ કેવી થાય કે મેથડ સેમ આવવાની છે. તો ખાસ ધ્યાન રાખજો. બરાબર મિત્રો. તો શરૂઆત કરીએ. આ છે બહુલક શોધનો દાખલો કે ઉંમર, પહેલા કોષ્ટકમાં ઉંમર, બીજામાં દર્દીઓની સંખ્યા, એટલે આને વર્ગ કહેવાય અને નીચેવાળાને આવૃત્તિ કહેવાય. બરાબર. બહુલકના દાખલામાં કોષ્ટકનો ઉપયોગ થતો નથી, એટલે આપણે કોષ્ટક બનાવવાના હોતા નથી, ખાલી ગણતરી કરવાની, સૂત્ર મૂકી અને ગણતરી કરવાની. તો જોઈએ મિત્રો આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે. બરાબર. કોની જરૂર પડે આપણે જોઈએ. તો પહેલામાં પહેલું તો આવૃત્તિમાં જોવો, એટલે નીચેની લાઈનમાં જોવો કે મોટામાં મોટી આવૃત્તિ કઈ છે. 6, 11, 21, 23, 14 અને 5. તો મોટામાં મોટી આવૃત્તિ છે 23. તો પહેલામાં પહેલું આપણે લખવાનું કે મહત્તમ આવૃત્તિ કઈ, તો કે મહત્તમ આવૃત્તિ કેટલા, તો કે મહત્તમ આવૃત્તિ બરાબર 23. હવે જે આને ઉપરનો હોય એટલે કે મોટા મોટી મહત્તમ આવૃત્તિની જે ઉપર હોય એને બહુલકીય વર્ગ કહેવાય. મહત્તમ આવૃત્તિની જે ઉપર હોય એને શું કહેવાય, તો કે બહુલકીય વર્ગ કહેવાય. તો બીજા નંબરે કે બહુલકીય વર્ગ બરાબર કેટલા, તો કે 35 થી 45. ખબર પડે છે મિત્રો. મોટા મોટી સંખ્યા એ મહત્તમ આવૃત્તિ, એને ઉપરવાળું જે હોય એ બહુલકીય વર્ગ આપણો. બરાબર. હવે તો કે હવે એલ બરાબર, તો કે એલ, આ એલ કોને કહેવાય, તો કે એલ બરાબર અધઃસીમા બિંદુ. અધઃસીમા એટલે તો કે જે આ વર્ગ છે આપણો બહુલકીય વર્ગ, એમાં જે પહેલી સંખ્યા છે એને અધઃસીમા બિંદુ કહેવાય અને બીજી સંખ્યાને ઉર્ધ્વસીમા બિંદુ. આ વર્ગમાંથી 35ને શું કહેવાય, તો કે અધઃસીમા બિંદુ અને 45ને ઉર્ધ્વસીમા બિંદુ. તો આપણે એલ બરાબર લખવાના 35. કેમ કે અધઃસીમા બિંદુને આપણે જરૂર છે એટલા માટે. તો એલ બરાબર 35. હવે જોજો ખાસ, હવે આવશે F1. તો F1 કોને કહેવાય, તો જે આપણે મહત્તમ આવૃત્તિ હતી ને, મહત્તમ આવૃત્તિ, એને F1 કહેવાય. તો F1 બરાબર કેટલા હતા, કે F1 બરાબર 23. હવે આ F1 હોય તો આપણે F0 માટે કોણ લેવાય, તો કે F0 આગળનું હોય, એટલે ખબર પડે ને આપણને. મહત્તમ આવૃત્તિને F1 કહેવાય, F0 એટલે આગળવાળી સંખ્યા અને F2 એટલે પાછળવાળી સંખ્યા. ખબર પડી. તો ચલો F0, તો F0 બરાબર કેટલા મિત્રો, તો કે F0 બરાબર 21. ખબર પડે છે ને. એ જ પ્રમાણે F2, તો F2 બરાબર 14. કેટલા, તો કે F2 બરાબર 14. બરાબર. ખબર પડી. હવે તો કે હવે જુઓ H એટલે કે આ જે બધા વર્ગ છે એ વર્ગ વચ્ચેનો ગાળો કેટલો છે, અંતર કેટલું, તો 5 થી 15, 15 થી 25, 25 થી 35, બધા વચ્ચે 10-10 નો ગાળો છે. જુઓ છે ને 10-10 નો ગાળો. તો H બરાબર લેવાના આપણે 10. બસ આ પૂરું થઈ ગયું. હવે સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું સીધું, દાખલો પૂરો. તો મિત્રો હવે સૂત્ર મૂકીએ આપણે. થોડીક જગ્યા નાની પડે છે એટલે ધ્યાન રાખજો. બરાબર. સૂત્ર મૂકીએ આપણે કે બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2. આપણું સૂત્ર. બરાબર. આપણું સૂત્ર આને કૌંસમાં મૂકી દઈએ 12 ગુણ્યા H. ચલો હવે જે આપણે આ કિંમતો છે એ બધી આમાં સૂત્રમાં મૂકીએ. તો L પહેલાં પહેલું, L બરાબર કેટલા થાય, કે L બરાબર છે 35 પ્લસના પ્લસ. F1, તો F1 છે 23. F0 છે 21 ભાગ્યાના ભાગ્યા. ચલો 2. F1, તો F1 ની કિંમત છે 23 માઇનસ F0 છે 21 અને F2 છે 14 ગુણ્યા H, તો H બરાબર છે 10. ખબર પડે છે ને મિત્રો. બરાબર. આ બસ આપણે સૂત્ર મૂકીને આપણે કિંમતો મૂકી. હવે સાદુરૂપ આપવાનું, જે મળે આપણો જવાબ. તો જોઈએ 35ના
35 પ્લસના પ્લસ 23માંથી 21 જાય તો 2, 23માંથી 21 ગયા તો 2, 23 દુના 46 માઇનસ 21 માઇનસ 14 આ કૌંસ પૂરો ગુણ્યા 10 ના 10. હજુ સાદુરૂપ આપીએ આપણે તો 35 ના 35 પ્લસના પ્લસ 2 ના 2. ચલો 46માંથી 21 જાય તો 6માંથી 1 ગયા તો 5 ને 4માંથી 2 ગયા તો એટલે 25, 25માંથી 14 જાય તો 25માં 14 જાય તો 11 ગુણ્યા 10 ના 10. હવે આ બંને ઉડતા નથી, કટ થતા નથી, બરાબર? તો આપણે અંશ અંશનો ગુણાકાર કરી નાખીએ તો 35 ના 35 પ્લસના પ્લસ 10 દુના 20 અંશ અંશનો ગુણાકાર ભાગ્યા 11. ખબર પડે છે? 10 દુના 20 ભાગ્યા 11. હવે 35 વત્તા 20 ભાગ્યા 11 મળ્યા તો આપણે 20 ભાગ્યા 11 કરવા પડે. તો કરીએ આપણે આ બાજુ તો કે 20 ના 20 ભાગ્યા 11 ના 11. ચલો ભાગ ચલાય. 11 એકા 11. કેટલા વધ્યા હતા કે 20માંથી 11 ગયા તો 9 વધ્યા. ભાગ ચાલતો નથી એનો 0 પોઈન્ટના પોઈન્ટ મીંડો, બરાબર? 11 8 88. 11 8 અને 88 કેટલા વધ્યા તો કે 2 0 પરથી 11 એકા 11. ચલો 9 0 11 8 અને 88 તો 2. જો મિત્રો આ પ્રમાણે આગળ ભાગ ચાલતો જ જાય છે. 2 આવે પછી બરાબર 9 આવે, આ રીતે ભાગ ચાલતો જ જાય છે. તો આપણને આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે એક પોઈન્ટ પછી 3 સંખ્યા સુધી ભાગાકાર આપણે કરવાનો. પોઈન્ટ પછી 3 સંખ્યા સુધી ભાગાકાર આપણે કરવાનો. તો આ થઈ ગયો, બરાબર? તો આપણને મળ્યું કેવું તો કંઈક આપણને આવું મળે છે. હવે આને પૂછી નાખીએ શું મળ્યું જુઓ. 1.818 આવું મળ્યું છે. હા, ધ્યાન રાખજો 1.818. તો હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો આપણને કંઈક આવું મળ્યું. કેવું મળ્યું તો કે બહુલક Z બરાબર 35 વત્તા કેટલા મળ્યા તો કે 1.818 આવા મળ્યા. હવે એ ધ્યાન રાખવાનું કે ત્રીજા નંબરની સંખ્યા જોજો, પોઈન્ટ પછીની ત્રીજા નંબરની સંખ્યા 5 હોય અથવા 5 કરતાં મોટી હોય. કઈ હોય તો કે 5 હોય અથવા 5 કરતાં મોટી હોય તો એના આગળવાળી સંખ્યામાં 1 ઉમેરી દેવાનો. આ સંખ્યાને આપણે દૂર કરી દેવાના. કઈ રીતે તો કંઈ 8 છે, બરાબર? તો 8ને આપણે દૂર કરવાના અને એની જગ્યાએ એક આપણે આગળવાળી સંખ્યામાં ઉમેરવાના. એટલે કઈ રીતે કે Z બરાબર 35 વત્તા 1.82 થઈ ગયા. કેમ 82 થઈ ગયા તો કે 5 કરતાં મોટી સંખ્યા હતી 8, બરાબર? તો આ સંખ્યા દૂર થાય અને એક આપણે કયું ઉમેર્યું હતા કે એક આગળવાળા ઉમેર્યું. તો 35 વત્તા 1.82 તો 35 ને 1 36 એટલે 36.82 આવું કંઈક આપણે જવાબ મળે. તો બહુલક Z બરાબર કેટલો જવાબ મળ્યો હતો કે 36.82, બરાબર? આવો કોઈ પણ રીતનો દાખલો આવી શકે, સંખ્યા ગમે તે હોય, બરાબર? સૂત્ર આ જ આવશે, મેથડ પણ આ જ આવશે, બરાબર? ખાલી ભાગાકાર અને ગુણાકાર અલગ હોય. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.